અમે મથુરા નિવાસીઓની પ્રાર્થના લઈને આવીએ છીએ મહારાજ. કંસ રાજ્ય હવે સમાપ્ત થઈ ગયું છે. હવે આપ જ અમારા રાજા છો. આવીને મથુરાનું રાજ સિંહાસન સુશોભિત કરો. નહીં, આ ઉચિત નહીં થઈ શકે. હું આપની ભાવનાઓનો આદર કરું છું, પરંતુ મથુરાના રાજા માટે આપ સર્વે પ્રતીક્ષા કરવી પડશે. એમ નહીં સમજો કે કંસ કંઈ પણ નહીં કરે. કંસ પાપી છે, દુરાચારી છે. પાપી અને દુરાચારી મનુષ્ય આટલા જલ્દી નાશ ન પામે. જે હૃદયથી સમાપ્ત થઈ જાય છે મહારાજ, એમના નામ પણ ક્યારેય નથી સંભળાતા. કંસ હવે ક્યારે પાછો નહીં ફરે. મથુરાની પ્રજા આપની સાથે છે મહારાજ. આપ આવીને આપનું રાજ સિંહાસન સંભાળો. નહીં, હું રાજ સિંહાસન પર નથી બેસવા ઈચ્છતો, કેમ કે હું જાણું છું અત્યારે રાજ સિંહાસનના ચારે પાયા રક્તના સરોવરમાં ડૂબેલા છે. અને જો ન ડૂબ્યા હોય તો કંસ એને ડૂબાડવામાં કોઈ ઉણપ નહીં રાખે. આપ સર્વ શાંત થઈ જાઓ અને આપણા નગરમાં શાંતિ રાખો. તમારો રાજા ગોકુળમાં છે અને એ સાચો સમય જાણે છે. એ ઉચિત સમયે મથુરામાં આવીને મથુરાની ચિંતા દૂર કરશે. હવે આપ સર્વ જાઓ અને એના આવવાની પ્રતીક્ષા કરો. ગળા કાપો આમના. એક પણ જીવિત ન રહેવો જોઈએ. મારી નાખો અમને. પ્રણામ પ્રભુ. કલ્યાણ મસ્તુ. પ્રભુ, આપ સર્વજ્ઞ છો, અંતર્યામી છો. ગોપીઓનો હેતુ આપ જાણતા હતા, છતાંય આપે નારી વસ્ત્ર ધારણ કર્યા પ્રભુ. પિતામહ, એ સત્ય છે કે મેં દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મની પુનર્સ્થાપના કરવા હેતુ અવતાર લીધો છે, પરંતુ એની સાથે જ મારા ભક્તોને આનંદ આપવા માટે પણ પૃથ્વીલોક પર અવતરિત થયો છું. ગોકુળની ગોપીઓ પૂર્વજન્મના મહાન ઋષિમુનિ છે, જેમણે મારી લીલા જોવા માટે અને મારા દર્શન કરવા માટે જ ગોપીઓ બનીને જન્મ લેવું પસંદ કર્યું છે. યશોદા મૈયા અને નંદ પિતાશ્રી પૂર્વજન્મના મહાન આત્માઓ છે, જેમણે મારી પાસે વરદાનમાં માંગ્યું છે કે હું એમનો પુત્ર બનું. બલરામ ભાઈ તો સાક્ષાત શેષનાગ છે, જેમણે મારી રક્ષા કરવા માટે મોટા ભાઈ બનવું સ્વીકાર્યું. આપ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનો અવતાર લેવાના છો. આપના ભક્તને આપની સેવાથી વંચિત નહીં રાખતા. શ્રી રામ યુગમાં હું આપનો નાનો ભાઈ લક્ષ્મણ બન્યો હતો, પરંતુ નાના ભાઈનું કર્તવ્ય પાલન આપે નહોતું કરવા દીધું. હું મન ભરીને દિવસ રાત આપની સેવા કરવા માંગુ છું પ્રભુ. આપ પર આવતું દરેક સંકટ, દરેક દુઃખની ઢાલ બનવા માંગુ છું પ્રભુ. હું આપનો મોટો ભાઈ બનવા માંગુ છું પ્રભુ. મારી પ્રાર્થના સ્વીકાર કરો ભગવાન. હું અનુગ્રહિત થયો પ્રભુ, હું અનુગ્રહિત થયો. આ સર્વ મારા ભક્ત છે પિતામહ. મારી લીલાથી આ સર્વને મારું પરમધામ પ્રાપ્ત થવાનો આનંદ મળે છે. આમને હું આવા આનંદથી કઈ રીતે વંચિત રાખી શકું? ભગવાન ભક્તોની ભક્તિનો આનંદ લે છે અને સ્વયંની લીલાથી સ્વયંના ભક્તોને આનંદ આપે છે.
આપ ભક્ત વત્સલ છો પ્રભુ.